એ હું તને શું કહું, આ જેના લગ્ન થઈ ગયા હોય એ વધારે ધ્યાન હેમાં દે, એના છોકરા ઉપર કે મોબાઈલ ઉપર? એના પતિ ઉપર. બરોબર છે, બરોબર છે. ઓય, તમને કઈ ખબર છે? હું બાજુવાળા રાજુભાઈ છે ને, એની પત્ની રીસા ને એની મમ્મી ઘરે વહી ગઈ. તો એ ભાગશાળી ભાગશાળી કહેવાય ને. સાંભળો ને, આજ કંઈક અલગ વાત કરો ને. બોલ, શું બોલું? તમને જે પણ યાદ આવે મને જોઈને. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે. પપ્પા હા તમે ભાગશાળી છો. હા, કેમ? મારી મમ્મી તમારો રજીસ્ટર કરે. મારા કલેજા હા, આ તમારા ઓફિસમાં લગ્ન થઈ ગયેલા ને જ કેમ કામે રાખો છો? કારણ કે એને ઘેરે જવાની ઉતાવળ ન હોય, અને બીજું કે એને સાંભળવાની ટેવ પડી ગઈ હોય. એ બોલો. એ હાથમ આઠમ વહી ગઈ છે, આવીને મને તેડી જાઓ. તું જેમ પેલા ગઈ હતી ને એમ પાછી એકલી આવતી રહે. લે, લગ્ન પેલા તો તમે બહુ કહેતા હતા, તું કહે ત્યારે ગમે ત્યારે હું તને તેડી જાય. એ લગ્ન પેલા કેતો હતો, આ લગ્ન પછીની વાત છે. બરોબર છે, બરોબર છે. હવે તો ઉઠો, 10 વાગી ગયા. ખબર નહીં કેમ આજ મારી આંખો નથી ખુલતી. હા, પણ તમારા મોબાઈલ નો પાસવર્ડ તો ખુલી ગયો. હે પપ્પા, હા છોકરાઓ ભગવાન નું રૂપ કેવાય ને. આ ભગવાનનું રૂપ કહેવાય. તો મમ્મી ને સમજાવે ને, ભગવાન ને હાવણીએ હાવણીએ મારે. બરોબર છે, બરોબર છે. હું એટલે એકલી એકલી વિચાર કરશો? એટલે હું તમને શું કહું કે આ મગ ને ચોખા વાવીએ તો ખીચડી ઉગે. તું એમ કે ભેગું ભેગું છે ને મીઠું નાખી દે એટલે ખીચડી ખારી ન થાય. હે બનશે, અત્યારે દાંત કેમ તૂટી ગયા? ઈ મમ્મીએ બનાવીને હુકડી ખાધી ને એટલે તો ના ન પાડી દેવાય. તો બધાય તૂટી જાય. ये सब क्या देखना पड़ रहा है? શું કરો છો? હું તારા માટે શાયરી લખું છું, જોરદાર. વાહ, મારા માટે શાયરી. હા, ઈ પછી અંગ્રેજીમાં. વાહ, ઇંગ્લિશમાં મારા માટે શાયરી. આ પણ ચાલુ એક વાતની ખબર નથી પડતી કે એને અંગ્રેજીમાં શું કહેવાય. મને કહો ને, મારું ઇંગ્લિશ બહુ સારું છે. એમ? હા, તો પછી કે સુડેલ ને ઇંગ્લિશમાં શું કહેવાય? ચૂડેલ ને. તો મિત્રો, બાયું જાડી થઈ જાય અને ભાઈઓને ફાઈન આગળ આવી જાય તો સમજી લેવાનું એ લગ્ન જીવન સફળ થયું કહેવાય. જો તારી કેવી છે? આ તો મેં જોયેલી છે. ફરી વાર જોઈ લીધી તો કઈ થઈ જાત.